જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોઈશું કે મિત્રો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર જે મિત્રો એનસીઆરટીની જે મિત્રો બુકો છે, એટલે કે ધોરણ 6 થી 12ના જે મિત્રો પુસ્તકો છે, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ એનો ભાગ ભજવે છે, એટલે કે એનો મુખ્ય પાયો ગણાય. તો આપણે શરૂઆત કરી છે ધોરણ 6 એનું જે સામાજિક વિજ્ઞાન છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો એમસીક્યુ આપણે લીધા છે, એટલે કે એનસીઆરટી સિલેબસ એમસીક્યુ લીધા છે એના મુજબ લીધા છે. ભાગ વિડીયો નંબર 2 છે અને ટોટલ મિત્રો સામાજિક વિજ્ઞાનના ધોરણ 6ના ફક્ત ધોરણ 6ના 1220 પ્રશ્નો છે મિત્રો આપણે વિડીયો લીધા. મિત્રો આપણે પીડીએફ સરસ મજા બનાવી છે જે તમારી સમક્ષ મિત્રો સંપૂર્ણ વિડીયો રૂપે મૂકવાના છે. વિડીયો પૂરેપૂરો જોતા રહેજો જે તમારે કોઈ પણ પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ શકશે. અને આપણે ધોરણ 6 થી તમામ વિષયને એટલે કે સામાજિક વિજ્ઞાનના અને વિજ્ઞાન ટેકનોલોજી પ્રશ્નો મૂકીશું. તો ધોરણ 6 થી આપણે શરૂઆત કરી છે. તો શરૂઆત કરી પ્રશ્નોની. તો જો પ્રશ્ન છે કે તામ્રપત્ર પર રાજાઓએ તેની માહિતી કોતરાવી છે. તામ્રપત્ર પર રાજાઓએ તેની માહિતી શેના પર કોતરાવી છે? તો એ અને બી બંને મિત્રો જવાબ આવશે. એટલે કે રાજાઓએ કરેલા એમના દાનની માહિતી કોતરાવી છે અને જેનો વહીવટી તંત્ર છે, રાજા વહીવટ કેવી રીતે કરતા એના વિશે પણ એને કોતરાવી છે અને જે દાન આપતા એ કોતરાવી છે એના પર તામ્રપત્ર પર. એટલે કે તામ્રપત્ર પર રાજાઓએ શેની મિત્રો આવશે મિત્રો શેની માહિતી કોતરાવી છે? જવાબ આવો આવશે. એટલે કે શેની માહિતી કોતરાવી છે આવો આવશે. તો શેની કોતરાવી છે? તો રાજાઓએ કરેલા દાનની માહિતી અને વહીવટી તંત્રની જવાબ આવશે ઓપ્શન ડી. એ અને બી બંને જવાબ આવશે. ઓપ્શન ડી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે સીઈનું પૂરું નામ જણાવો. સીનું પૂરું નામ શું છે? તો સીઈનું પૂરું નામ થશે કોમન એરા. શું હશે? કોમન ઇરા. ઓપ્શન એ જવાબ આવશે કોમન ઇરા. તોબાના પત્રા ઉપર શેના પર? તોબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એને શું કહી શકાય? એટલે શું? તો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ જેને તામ્રપત્ર કહી શકાય. શું કહી શકાય? તામ્રપત્ર કહી શકાય. એટલે જવાબ આવશે ઓપ્શન બી તામ્રપત્ર. તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ જેને તામ્રપત્ર કહી શકાય. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? તો ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષાની અંદર અર્થ થાય છે સિંધુ. શું થાય છે? સિંધુ. જવાબ આવશે ઓપ્શન સી સિંધુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તામ્રપત્રમાં લખાણ શેના ઉપર કરવામાં આવતું હતું? તો મિત્રો તામ્રપત્ર ઉપર લખાણ એ તોબાના પત્રા ઉપર શેના પર? તોબાના પત્રા ઉપર કરવામાં આવતું. શેના પર કરવામાં આવતું? તાંબાના પત્રા ઉપર કરવામાં આવતું હતું. જવાબ આવશે ઓપ્શન ડી તાંબાના પત્રા ઉપર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં શેની અંદર? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે જવાબ આવશે ઓપ્શન બી એટલે કે એ અને ડી બંને એટલે કે તાડપત્ર અને ભોજપત્રનો. ક્યારે? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. એટલે જવાબ આવશે ઓપ્શન એ અને ડી બંને. એટલે જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બીસીનું પૂરું નામ જણાવો. શેનું? બીસીનું પૂરું નામ જણાવો. બીસીનું પૂરું નામ શું છે? તો બિફોર ચીર્સ. શું આવશે? બિફોર ક્રિસ્ટ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે સિંધુ નદીના શું છે પ્રશ્ન? સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખાતા હતા? સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખાતો હતો? એટલે કે કયા નામથી ઓળખવામાં આવતું? તો ઇન્ડિયા. જે સિંધુ નદી છે એ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખવામાં આવતું. જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડિયા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી જોઈએ કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહેશે? તો એવા કયા લખાણો છે જે લાંબા સમય સુધી ટકી રહેશે? તો આવશે અભિલેખો. ઓપ્શન ડી જવાબ આવશે. જે અભિલેખો છે અભિલેખો લાંબા સમય સુધી ટકી રહેશે. જવાબ આવશે ઓપ્શન ડી અભિલેખો. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે હસ્તપ્રતોમાંથી શેમાંથી? હસ્તપ્રતોમાંથી
કઈ ભાષામાં લખાણ મળી આવે છે? તો મિત્રો હસ્તપ્રતોમાંથી ઉપરોક્ત તમામે એટલે કે જે નીચેની તમામ ભાષાઓ આપી છે એમાંથી મતલબ કે તમિલ, સંસ્કૃત અને પ્રાકૃત આ તમામે તમામ ભાષાઓમાંથી લખાણ મળી આવે છે. શામાંથી? તો હસ્તપ્રતોમાંથી તમિલ, સંસ્કૃત અને પ્રાકૃત એટલે કે જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમામ એટલે કે નીચેના તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે શિલાલેખો કે અભિલેખો શેના પર લખવામાં આવતા હતા? તો મિત્રો જોઈએ આપણે કે શિલાલેખો કે અભિલેખો એ શિલાઓ અને પથ્થરો પર, શેના પર? શિલાલેખાઓ કે અભિલેખો એ શિલાઓ અને પથ્થરો પર લખવામાં આવતા હતા. જવાબ આવશે ઓપ્શન બી એટલે કે સી અને ડી બંને, એટલે કે શિલાઓ અને પથ્થરો. જવાબ આવશે ઓપ્શન બી, સી અને ડી બંને. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે નીચેનામાંથી શેમાંથી? નીચેનામાંથી કઈ બાબતો તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવી છે? નીચેનામાંથી એવી કઈ બાબતો છે જે તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવી છે? તો ઉપરોક્ત એટલે કે નીચેના તમામ મતલબ વાર્તાઓ અને મહાકાવ્ય, નાટક અને કવિતાઓ તમામે તમામ આવશે. જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમારે જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. એડીનું પૂરું નામ શું છે? એડીનું પૂરું નામ શું છે? તો જોઈએ મિત્રો એડીનું પૂરું નામ બનશે એનોન ડોમિની. શું આવશે? એનોન શું આવશે? અનોનો ડોમિની. શું આવશે? અનોન ડોમિની. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન? કે સામાજિક વિજ્ઞાનમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે? તો ઉપરોક્ત તમામે તમામ એટલે જવાબ આવશે ઓપ્શન એ મતલબ એટલે કે નીચેના તમામ મતલબ. તો સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ, અર્થશાસ્ત્ર અને ઇતિહાસ તમામે તમામ બાબતોનો સમાવેશ થાય. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે પ્રાચીન કયા દેશના લોકો સિંધુ નદીથી પરિચિત હતા? તો પ્રાચીનમાં જે લોકો છે બી અને સી બંને મતલબ કે ગ્રીસ અને ઈરાન. કયા આવશે? ગ્રીસ અને ઈરાન પ્રાચીન સમયમાં કયા દેશના લોકો સિંધુ નદી? તો ગ્રીસના લોકો અને ઈરાનના લોકો એ સિંધુ નદી પરિચિત હતા. જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને એટલે કે ગ્રીસ અને ઈરાનના લોકો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે ઈરાનીઓ કોણ? તો કે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? તો મિત્રો જે ઈરાનીઓ છે એ ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કયા નામથી? હિન્ડોસ નામથી ઓળખતા હતા. જવાબ આવશે ઓપ્શન સી હિન્ડોસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો કેટલા વર્ષ પહેલાં સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા? તો પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો કેટલા વર્ષ પહેલાં? તો 2500 એટલે કે 2500 વર્ષ પહેલાં. કેટલા? 2500 વર્ષ પહેલાં સિંધુ પ્રદેશના સંપર્કમાં. જવાબ આવશે ઓપ્શન બી 2500 વર્ષ પહેલાં. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે હસ્તપ્રતોમાંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે? તો હસ્તપ્રતોમાંથી એ પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી મળી. જવાબ આવશે ઓપ્શન બી પ્રાચીન. ઓપ્શન બી જવાબ આવશે પ્રાચીન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે ભુર્જ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે? તો ભુર્જ નામના વૃક્ષો એ હિમાલય. શું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ આવશે હિમાલય. તો ભુર્જ નામના વૃક્ષો એ હિમાલયની જગ્યાએ થાય. જવાબ આવશે ઓપ્શન એ હિમાલય. પ્રશ્ન આપણે આગળ જોઈએ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન શું આવશે? પ્રશ્ન થશે કે ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા? તો મિત્રો ભોજપત્ર એ ભુર્જ નામના વૃક્ષ. કયા વૃક્ષની આવશે? ભુર્જ નામના વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા. જે ભોજપત્ર ભુર્જ નામના વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા. જવાબ આવશે ઓપ્શન બી ભુર્જ. તો અહીંયા આપણે આ વિડીયો છે એ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.